નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અનિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની નવીન કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સામાન્ય સભા ધારાસભા હોલ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મેડા તથા ઉપપ્રમુખ અશ્વિન પટેલ તથા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મુબારક પટેલ તથા ડોક્ટર પ્યારે સાહેબ તથા નિલેશ પુરાણી તમામ જિલ્લા પંચાયત સભ્યની હાજરીમાં જિલ્લા પંચાયતના સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતની સભા મુલતવી રાખવામાં આવી હતી, જેમાં 16 મુદ્દાઓ લઈને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત પેટા ચૂંટણી હોવાથી આચારસંહિતા હોવાથી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી, જેમાં વધુ માહિતી પૂરી પાડી હતી, જેમાં આગામી જિલ્લા પંચાયતની સામાન્ય સભા 24/2/2025ના રોજ યોજવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજરોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ તારીખ 21ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પેટા ચૂંટણીને બધું ડિક્લેર કરવામાં આવ્યું છે, તેને લીધે આદર્શ આચારસંહિતા અમલમાં છે. એટલે પંચાયતના નિયમોના મુજબ તમામ સભ્યોની સર્વસંમતિથી આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે હાલ પૂરતી. અને હા, એટલે 21 તારીખે આવતી 21 ફેબ્રુઆરીએ આદર્શ આચારસંહિતા અમલ પૂરો થશે. એટલે ત્યારબાદ 24 ફેબ્રુઆરીના રોજ આજ પછીની સામાન્ય સભાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી, પણ સામાન્ય સભા નક્કી થયા પછી ઇલેક્શન જાહેર થતાં સામાન્ય સભા થઈ શકે નહીં એવો નિયમ છે, અને આચારસંહિતા હોવાના કારણસર કોઈ નિર્ણય ન લઈ શકાય. એટલા માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે, પ્રમુખશ્રી અને તમામ સભ્યોએ જે સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લીધો સભામાં એ આવકાર્ય છે, અને એમાં એમને સમર્થન આપેલ છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.